નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સુદામા ચોક કોર્ડન કરી દેવાતા પ્રવાસીઓને મુશ્કેલી। સિટી બસ સેવા માટે કોર્ડન કરેલ જગ્યા ખુલ્લી કરી દેવા માંગ। ધોરાજીમાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર ફાળવવા ખેડૂતોની માંગ। ખરીદી બાદ તાત્કાલિક પૈસાની વ્યવસ્થા કરી આપવા રજૂઆત। જેતપુરમાં જંકશન બચાવો સમિતિ દ્વારા ધરણા યથાવત। રેલવે દ્વારા કર્મચારીઓની બદલી કરાતા છોડાયું આંદોલન। ઉપલેટા પંથકમાં છેલ્લા 4 વર્ષથી કોઝવેની હાલત બિસ્માર। સ્થાનિકોએ કોઝવે પર રામધૂન બોલાવી કર્યા સૂત્રોચ્ચાર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સુદામા ચોકમાં સિટી બસ સેવા માટે જગ્યા કોર્ડન કરી દેવામાં આવી છે, જેને કારણે અહીં આવતા પ્રવાસીઓને પોતાના વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે। પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પોરબંદર નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા માટે સુદામા ચોક ખાતે સિટી બસના પાર્કિંગ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં સુદામા ચોકમાં સિટી બસ સેવા માટે અડધી જગ્યા કોર્ડન કરી લેવામાં આવતા હાલ સુદામા મંદિર ખાતે આવતા પ્રવાસીઓને પોતાના વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે સિટી બસ સેવા માટે કોર્ડન કરવામાં આવેલ જગ્યા ખુલ્લી કરી દેવા માંગ છે। પોરબંદરના યાત્રીઓ માટે સુવિધાને વધારો કરવાની જરૂર છે, કારણ કે જે પોરબંદરની નગરપાલિકા સંચાલિત અત્યારે જે બસો છે સુદામા ચોકમાં, એમાં ફરતી ખાલી 2 બસ કે 1 બસ ઉપડી દિવસના આખી કોર્નર કરીને બંધ કરી દીધી છે। ત્યાં કોઈ પણ નાનું વાહન પર પાર્કિંગ થાય જગ્યા ન થાય। અમારી માંગણી એવી છે કે તમે પ્રવાસીઓને સુવિધા વધારવા માંગતો હોય કમિશનર સાહેબ, તો ખરેખર આ છે ને દિવસના રાત્રે ભલે બંધ કરી દે, પણ દિવસના તો ત્યાં પાર્કિંગ માટે વ્યવસ્થા કરવા માટે ખુલ્લી રાખવી જોઈએ, કારણ કે લોકોને હાલાકી એટલી થાય છે। વાહનનું પાર્કિંગ એરિયાની અંદર નજીકમાં ક્યાંય પાર્કિંગની સુવિધા નથી। વાહનોની પાર્કિંગની સુવિધા માટે આ જગ્યા હતી, ત્યાં કોર્નર કરી લીધી બસો માટે, તો બસોને ભલે તમે રાખો, પણ રાત્રે તમે દિવસ હતો 1 કે 2 બસ જ હોય જે રૂટની હોય, બાકી તો ખાલી જ હોય પ્લોટ, 75% ખાલી હોય કોર્નર એમાં। તો મારું એમાં માંગણી છે કે એ પ્લોટ ખોલી નાખવો જોઈએ, અને રાત્રે ભલે કોર્નર કરી લીધી બસો હોય તો એના રાત્રે પ્રવાસી ના આવતા, દિવસના પ્રવાસી સારી સુવિધાની નોંધ લેવા માટે કમિશનર સાહેબ કંઈક કરો। ગઈકાલે પણ મેં સુદામા ચોકની ફરિયાદ કરી, દરરોજ સમસ્યા વધતી જાય અને નગરપાલિકાનું નામ ખરાબ થતું જાય, કમિશનર સાહેબનું નામ ખરાબ થતું જાય, અને લોકો આનો સારો સંદેશ લઈને નથી દેતા। પોરબંદરમાં પાર્કિંગની સુવિધા, સુદામા મંદિરની અંદર બધી કરતા આવી લોકો જે અહીંથી બીજા બહારના આવતા હોય એ લોકો ખરાબ રિપોર્ટ લઈ અને ગાંધીજી અને સુદામાની નગરીને ખોટો રિપોર્ટ આપે, એના કરતાં એ જગ્યાએ ખુલ્લી નાખી છે દિવસના, એ માંગણી। સુદામા ચોકમાં સિટી બસ માટે અડધું પાર્કિંગ કોર્ડન કરી દેવામાં આવ્યું છે, અને આ જગ્યા આખો દિવસ ખાલી જ જોવા મળે છે। ત્યારે કોર્ડન કરેલ જગ્યા ખુલ્લી કરી દેવામાં આવે તો અન્ય વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરી શકે છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રાણીબાગ સહિતના સર્કલ પર યલો બોક્સ જંકશન બનાવવામાં આવ્યા છે, પરંતુ શહેરીજનો આ યલો જંકશનની જાણકારીના અભાવે યલો ક્રોસિંગ બનાવવાની કામગીરી પાણીમાં ગઈ છે। હાલ પણ આ બંને સર્કલ પર ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે। પોરબંદર શહેરમાં આવેલ 4 રસ્તા સર્કલ પર અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરના રાણીબાગ 4 રસ્તા સર્કલ તેમજ રૂપાડીબા 4 રસ્તા સર્કલ પર અકસ્માત નિવારવા યલો બોક્સ જંકશન બનાવવામાં આવ્યા છે, તેમજ આ સર્કલ પર ઝીબ્રા સર્કલ પણ બનાવવામાં આવ્યા છે। ટ્રાફિકના નિયમો અનુસાર 4 રસ્તા સર્કલ પર યલો બોક્સ બનાવવામાં આવે છે। આ યલો બોક્સમાં કોઈ વાહન ચાલકો વાહન ઊભું ન રાખી શકે
જોઈએ તેમજ આ બોક્સ ખાલી હોય ત્યારે જ વાહન પસાર થઈ શકે છે તેવા નિયમો હોય છે, પરંતુ શહેરીજનો આ યલો સર્કલના નિયમોની જાણકારીના અભાવે વાહન ચાલકો આ યલો ક્રોસિંગનું પાલન કરતા નથી, જેથી હાલ પણ ટ્રાફિક જામ સર્જાય છે। ત્યારે મનપા દ્વારા આ યલો સર્કલ બનાવવાના લાખો રૂપિયા પાણીમાં ગયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નગરપાલિકા દ્વારા થોડા વર્ષ પૂર્વે રૂપાળીબા બગીચા બહાર ફૂટપાથ પર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ બગીચામાં લગાવેલ લાઇટના પોલ તૂટી જતા તેમના વીજ વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે, જેથી અહીં આવતા શહેરીજનોમાં વીજ શોકનો ભય સતાવી રહ્યો છે। પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરને સુશોભિત કરવા જાહેર સ્થળો પર બગીચા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરના રૂપાળીબાગ બહાર આવેલ ફૂટપાથ પર વર્ષ 2022માં પણ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ બગીચામાં લગાવવામાં આવેલ ફૂટલાઇનના પોલ હાલ તૂટી ગયા છે, જેથી આ પોલમાં રહેલ વીજ વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે। ત્યારે આ બગીચામાં આવતા શહેરીજનોમાં વીજ શોકનો ભય સતાવી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા લોકસભામાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટને નિહાળવા માટે પોરબંદર જિલ્લાના વિવિધ સ્થળોએ વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા, જ્યાં ભાજપના અગ્રણીઓએ આ બજેટને આવકાર્યું હતું। પોરબંદર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે બજેટ નિહાળવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર બજેટ નિહાળ્યું હતું। ઉપસ્થિત અગ્રણીઓએ આ બજેટને વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટેનું એક અત્યંત મહત્વપૂર્ણ કદમ ગણાવ્યું હતું। રાણાવાવ અને કુતિયાણા ખાતે પણ આયોજન કરાયું હતું, જેમાં રાણાવાવ શહેર અને તાલુકા મંડળ દ્વારા રાણાવાવ તાલુકા પંચાયત હોલ ખાતે આયોજન કરાયું હતું। તેવી જ રીતે કુતિયાણા શહેર અને તાલુકા માટે સુદામા ડેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આકાશભાઈ રાજસાખા અને રમેશભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે ઉજવાયો હતો, જેમાં ગોસાબારા અને મોકરસાગર વેટલેન્ડ ખાતે ફિલ્ડ વિઝિટ અને સમાપન સત્ર સાથે આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર સંપન્ન કરવામાં આવ્યો હતો। ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા પોરબંદરમાં 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીજા દિવસે પ્રતિભાગીઓ માટે ગોસાબારા મોકરસાગર વેટલેન્ડ કોમ્પ્લેક્સ ખાતે વિશેષ ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા વેટલેન્ડનું મહત્વ અને ડેટા કલેક્શનની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી। આ ફિલ્ડ વિઝિટ દરમિયાન વિષય નિષ્ણાતો તેમજ ગીર ફાઉન્ડેશનની રિસર્ચ ટીમે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પ્રતિભાગીઓએ વેટલેન્ડ વિસ્તારની મુલાકાત લઈ ત્યાંની સ્થાનિક વનસ્પતિ, પક્ષી સૃષ્ટિ અને જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ માટે ઉપયોગી પરંપરાગત જ્ઞાન વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી। આ સાથે જ સ્થાનિક સમુદાયો સાથે સંકળાયેલા પરંપરાગત જ્ઞાનના આદાન પ્રદાન માટે હેન્ડ્સ ઓન પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી। ફિલ્ડ વિઝિટ બાદ યોજાયેલા સમાપન સત્રમાં પ્રતિભાગીઓએ પોતપોતાના અવલોકનો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા। આ પ્રસંગે ગીર ફાઉન્ડેશનના ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં વેટલેન્ડ અને સાંસ્કૃતિક વિરાસત વિષય ઉપર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી અને તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં નવા રોડ રસ્તાઓનું નિર્માણ તો થઈ રહ્યું છે, પરંતુ મહાનગરપાલિકાની અણઆવડતના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને શહેરના તમામ રોડ રસ્તાઓનું નવીનીકરણ થઈ રહ્યું છે, પરંતુ આ નવીનીકરણમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને હાલ નરસંગ ટેકરી નજીક સાંઈબાબા મંદિર પાછળના વિસ્તારમાં નવા રોડ માટે ખોદકામ ચાલી રહ્યું છે, પરંતુ અહીં કોઈ ડાયવર્ઝન ન હોવાથી લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વિકાસના કામોને લઈને આ
વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના રબારિકા રોડ પર સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી. આ દીપડો જાળીમાં ફસાયો હોવાના કારણે ગર્જના કરી રહ્યો હતો. ત્યારે સ્થાનિકોએ આ મામલાની વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને જાળીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેતપુર પંથકમાં અવારનવાર દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક વખત આ પંથકમાં દીપડાએ દેખા દીધી છે, જેમાં રબારિકા રોડ પર સીમ વિસ્તારમાં જાડી ઝાકડામાં એક દીપડો ચડી આવ્યો હતો. જોકે લોકોને જોઈને ડરના કારણે આ દીપડો જાળીમાં ફસાયો હોવાનું જાણવા મળતું હતું. આ દીપડો ફસાઈ જતા તે ગર્જના કરી રહ્યો હતો. ત્યારે એકત્રિત થયેલા સ્થાનિકોએ આ મામલાની જાણ વન વિભાગને કરી હતી, જેમાં વન વિભાગે સ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. ડોક્ટર અનિરુદ્ધસિંહ ઝાલા. ડૉક્ટર સાહેબ, અહીં જેતપુરની સીમ વિસ્તારમાં એક દીપડો ફસાઈ ગયો હતો અને આપની ટીમ દ્વારા, જુનાગઢની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાનો સમગ્ર હકીકત શું છે? અમને અહીં જાણ થઈ કે બાલિકા રોડ પાસેના સીમ વિસ્તારમાં એક દીપડો ફાસલામાં ફસાયેલ છે. તો એ ઘટનાની જાણ થતાં તાત્કાલિક અમે અમારી રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને દીપડાને ટ્રાન્ક્વિલાઇઝ કરેલ અને ત્યારબાદ આ જે ફાસલો છે એ ફાસલામાંથી દીપડાને મુક્ત કરેલ અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે એને રેસ્ક્યુ સેન્ટરે ખસેડેલ છે. દીપડાને ઇન્જેક્શન મારી બેભાન કરી અને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપડાને કુદરતના ખોળે છોડવામાં આવ્યો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કેન્દ્ર ફાળવણી અંગે ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેમાં ટેકાના ભાવે ઘઉં ખરીદી બાદ ખેડૂતોને તાત્કાલિક પૈસા મળી રહે એવી વ્યવસ્થા કરવાની ખેડૂતોની માંગ ઉઠી છે. મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન ધોરાજી અને આસપાસના વિસ્તારના ખેડૂતોએ તાજેતરમાં રવિ સિઝનની અંદર ઘઉંના પાકનું વાવેતર કરેલું છે. તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં હાલમાં ઉત્પાદન આવી શકે તેવી શક્યતા છે. ભૂતકાળમાં ખેડૂતોને માવઠાનો માર અને કુદરતી આફતો માંથી જ્યારે ઘઉંનો પાક ત્યારબાદ વાવ્યો ત્યારે ઘઉંના પાકની અંદર 2 પૈસા મળી શકે તેવી શક્યતા છે. તેથી હાલમાં જો એ પાક તૈયાર થાય તો સરકારશ્રી દ્વારા ખેડૂતોના ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. સાથોસાથ ધોરાજીની અંદર ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક આ ઘઉંના પૈસા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી અમારી માંગણી છે. મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી, ખેડૂત આગેવાન. અત્યારે માવઠા પછી માવઠા કન્ટિન્યુ ચાલુ છે. એક તો ચોમાસું પાક ફેલ ગયો, અત્યારે મહા મુશ્કેલીએ આડા અવડા પૈસા કરી અને ઘઉંના, ધાણા, જીરુના બધાના વાવેતર કર્યા. એ પણ આ કમોસમી વરસાદ થાય ને આવું વાતાવરણ રહીએ તો ઉત્પાદન ના આવે, ફેલ થઈ જવાની પરિસ્થિતિ છે. જેથી કરીને સરકાર ઘઉંની પોઝિશનમાં તાત્કાલિક ખરીદી કરે ટેકાના ભાવે અને તાત્કાલિક પૈસા ચૂકવે એવી અમારી માગણી છે. ખરીદ કેન્દ્ર ફાળવવું જોઈએ ધોરાજીમાં ખરીદ કેન્દ્ર ફાળવવું ફરજિયાત છે. એનું કારણ કે ધોરાજી તાલુકામાં આજુબાજુના ગામડા વાળા બધા આવી શકે, નજીક થાય. બહુ છેટે લઈ જવું પડે તો વાહન ભાડા વધી જાય, એટલે ખેડૂતને મુશ્કેલી ઓછી પડે એવું સરકાર કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે. જેતપુર જેતલસર જંકશન બચાવો સમિતિ દ્વારા સતત 7મા દિવસે ધરણા યથાવત રાખવામાં આવ્યા છે અને જેતલસર જંકશન ગામ સજ્જડ બંધ રહ્યું છે. રેલવે દ્વારા 150 જેટલા કર્મચારીઓ સહિતના સ્ટાફની બદલી કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો દ્વારા આ આંદોલન કરવામાં આવ્યું છે. મારું નામ અનિભાઈ ઉમરભાઈ બ્લોચ, માજી સરપંચ, જેતલસર જંકશન. અમારી માંગ એવી છે કે અત્યારે અમારા ગામમાં મોટામાં મોટું રેલવે સ્ટેશન છે. અહીંયા 5 રેલવે સ્ટેશન છે, 7 લાઇન છે, મોટામાં મોટો રેલવે સ્ટાફના ક્વાર્ટર છે, મોટા મોટી વિશાળ રેલવેની જગ્યા છે. તેમ છતાંય અહીંથી આ લોકો રેલવે સ્ટાફની અવારનવાર એક પછી એક ડિપાર્ટમેન્ટની બદલી કરી એને ઓછો કરે છે અને જેનાથી અમારા ગામનો રોજગાર અને એ બધું એની ઉપરથી ભાંગી પડશે. અમારું જે કાંઈ રોજગાર ને જે કાંઈ બધું છે એ રેલવે અને રેલવે સ્ટાફ ઉપર છે. જો અમારી આજુબાજુના જેટલા 2 કિલોમીટર ને 5 કિલોમીટરમાં મેરકટિંગ યાર્ડ 2 કિલોમીટર છે, 5 કિલોમીટરમાં જેતપુર છે, ધોરાજી છે 10 કિલોમીટરમાં. અને રેલવેના પ્રશાસનને પહેલાં એ અધિકારીઓને એવો એક પ્રોબ્લેમ હતો કે અહીંયા શિક્ષણ માટેની કોઈ ન હોય એટલે એ લોકો અહીંથી સ્ટાફ બદલી થઈને વ્યા જતા. એવો હવે પ્રોબ્લેમ નથી. અમારે અહીં જેતલસર જંકશનની આજુબાજુમાં કેન્દ્રીય સ્કૂલ છે,
બધું સારામાં સારું શિક્ષણ છે. હવે એવો કોઈ પ્રશ્ન નથી, પણ કોણ જાણે અધિકારીઓને એને અમારી ઉપર શું છે કે એની તાનાશાહી હલાવે છે અને અહીંથી સ્ટાફને કાઢે છે, જેથી કરીને આ સ્ટાફ વયો જવાથી અમારો રોજગારને બધું ભાંગી જશે. જો લોકોનો બીજ આના ખાલી જવાથી 150 માણસની બદલી થશે. 150 માણસને એટલે 150 પરિવાર જાય એટલે 750 માણસ સીધા અહીંથી વયા જાય. અને એના માટે અમારો રોજગારને બધું છીનવાઈ જાય. માત્ર ને માત્ર અમારો રોજગાર રેલવે ઉપર છે. અને અમારું બ્રેકડાઉન અત્યારે આજે પોરબંદર છે, એ ખરેખર જે તે છે જંકશનમાં હોવું જોઈએ, કારણ કે બ્રેકડાઉન છે એ કોઈ પણ જગ્યાએ રેલવેનો અકસ્માત કે જે કાંઈ થાય એટલે એ તરત જ અહીંયા જેતસર આવવું પડે. ત્યાંથી જ ભાવનગર છે, પોરબંદર છે કે વેરાવળ કે રાજકોટ જ્યાં જવું હોય અહીંથી ન જઈ શકે. તો એ ખરેખર જે તે છે જંકશનમાં જ હોવું જોઈએ, કારણ કે અકસ્માત થવાના અડધી કે કલાકમાં જો એ બ્રેકડાઉનનો ખરેખર ઉપયોગ થાય તો મોટી જાનહાનિ છે કે કોઈ પેસેન્જરને કે કોઈ તકલીફ હોય કે આ તે તો મોટામાં મોટી જાનહાનિ ટળી શકે. મારું નામ સરવૈયા આરતીબેન છે. હું જેતલસર જંકશન સરપંચ છું. અત્યારે જે અહીંથી બધી લોબીને ખસેડી દેવામાં આવી છે એ બધી લોબી અમારે જંકશનમાં પાછી જોઈએ. બધા ડિપાર્ટમેન્ટ પાછા જોઈએ. અમારે એક પણ ડિપાર્ટમેન્ટ એમ નહીં કે આ નહીં ચાલે, બધા ડિપાર્ટમેન્ટ જોઈએ. રેલવે પ્રશાસનને અમારી એટલી જ માંગ છે, જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે અત્યારે ઉપવાસ આંદોલન કરીએ છીએ, અને એથી જો નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે તો અમે આગળ રેલ રોકો આંદોલન કરશું. અને જે કંઈ પણ અધિકારીઓ હોય, જે રેલવે પ્રશાસનના હોય અને આપણે જે એમએલએ હોય, સંસદ હોય, બધાને કહેવાનું મારું છે, જો અમારી માંગ ઉપર સુધી તમે નહીં પહોંચાડો, અમારી વાત ઉપર સુધી નહીં કરો તો અમે ચૂંટણીનો સતત બહિષ્કાર કરશું. ઉપલેટામાં ખીરસરા, ચિત્રાવડ અને જામકંડોળા તાલુકાને જોડતો બ્રિજ છેલ્લા 4 વર્ષથી તૂટી રહ્યો છે. ચોમાસા દરમિયાન તૂટી જતા આ બ્રિજ પર તંત્ર દ્વારા માટી મોરમ નાખી થીગડા મરાતા હતા. આ બ્રિજના નવનિર્માણનું કામ મંજૂર થયું હોવા છતાં ચાલુ થતું નથી, જેને લઈને લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ઉપલેટાના ખીરસરાથી ચિત્રાવડ વચ્ચે આવેલ મોજ નદી ઉપરનો કોઝવે છેલ્લા 4 વર્ષથી આ તૂટી ગયો છે, જેને કારણે ચિત્રાવડથી ખીરસરા, ઉપલેટા અને ભાયાવદર તરફ જવા માટે 15 કિલોમીટર ફરીને જવું પડતું હોય છે. ત્યારે સ્થાનિકો, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. દર વર્ષ તંત્ર દ્વારા કપચી અને મોરમ નાખી કામચલાઉ રસ્તો ચાલુ કરી દેવામાં આવતો હતો, પરંતુ આ વર્ષ ચોમાસામાં કોઝવે તૂટી જતા તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં આવ્યું ન હતું. ત્યારે ગ્રામજનોએ જાતે સ્વખર્ચે મોરમ અને કપચી નાખી રસ્તો ચાલુ કરી દીધો હતો. ત્યારે આ વિસ્તારના કંટાળેલા સ્થાનિકોએ કોઝવે પર રામધૂન બોલાવી અને નવો પુલ આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ સરકાર વિરુદ્ધ નારા લગાવી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. મારું નામ રવિભાઈ ભૂત, હું ચિત્રાવડ ગામનો રહેવાસી છું. હવે અનેક વખત અમારે તંત્રને રજૂઆત કરવામાં આવેલી છે, અને આજે પણ અમે તંત્રને આપના માધ્યમથી રજૂઆત કરવા માટે ચિત્રાવડ અને ખીરસરાના જે મોજ નદી ઉપરનો તૂટેલી હાલતમાં કોઝવે છે એના માટે અહીંયા તંત્રને જગાડવા માટે બંને તાલુકાના ગ્રામજનો આપ જોઈ રહ્યા છો બધાય ભેગા થયા છે, અને રામધૂન બોલાવી અને સરકારનો હાય બહિષ્કાર કરવામાં આવેલો છે. બસ હવે અમારે સરકારશ્રી પાસે બંને તાલુકાના ગ્રામજનોને એટલી જ માગણી છે કે આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે આ પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે, જેથી કરીને બંને તાલુકાને જોડતા રસ્તાને જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એ ભારે હાલાકીનો સામનો ન કરવો પડે. સરકારશ્રીને તેમજ તંત્રને બસ અમારે એટલું કહેવું છે, જો આગામી દિવસોમાં આ પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, તેમજ બંને તાલુકાના ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે. જે આ ગ્રામજનો દ્વારા સાઈડમાં મેટલ દ્વારા રસ્તો બનાવવામાં આવેલો છે એ રસ્તો ગ્રામજનોએ પોતાના સ્વ ખર્ચે બનાવેલો છે. આરએનબી વિભાગે કે સરકારશ્રીનો આમાં 1 પણ રૂપિયાનો ફાળો છે નહીં, અને આજ દિવસ સુધી આરએનબી વિભાગ કે સરકાર દ્વારા કોઈ હજી સુધી અહીંયા જોવા સુધા આવેલું નથી. કાલે ઉઠીને અહીંયા કોઈ મોટો અકસ્માત થશે તો એની જવાબદારી કોની રહેશે? મારું નામ દેવ કનેરિયા, ગામ ખીરસરા. હવે આ પુલ લગભગ છેલ્લા ઘણા બધા સમયથી બંધ છે. હવે આમ છે ઘણા બધા તાલુકાને આ પુલ રસ્તો લાગુ પડે છે, ઘણા બધા લોકોને મુશ્કેલી પડે છે. કાં તો લોકોને જવું હોય તો આમ ટીમડી થઈને જવું પડે છે, અને કાં તો આમ ખીજડીયા થઈને જવું પડે છે. હવે અમારી એ જ માંગ છે કે તમે પુલ બનાવો. આ ગામ લોકોએ પોતાના સ્વ ખર્ચે જે રસ્તો બનાવેલો છે, હવે એ રસ્તો તો અમે રસ્તો રોડવા પૂરતો બનાવેલો છે કે ખેડૂતોનું રોજનું અવર જવર થઈ શકે. હું અત્યારે સ્ટડી કરું છું તો મારે જવામાં પણ મુશ્કેલી પડે છે
તો અહીંથી ઘણા લોકો કાયમી દરરોજ અપડાઉન કરતા હોય તો હવે એ કે એને કેટલી મુશ્કેલી પડતી છે એનો સરકારશ્રી વિચાર કરી શકે છે. અને બીજી વાત એ કે આ લોકોએ જે ગામજનોએ સ્વખર્ચે રસ્તો બનાવેલો છે એમાં સરકારશ્રીનો 1 રૂપિયાનો પણ ફાળો નથી. અહીંયા કોઈ પણ આવેલું નથી. અને ઓલી વખતના રિવ્યુમાં પણ અમે માંગ કરી હતી કે કાં તો તમે 2 ઉડકા દઈ દો કે એના દ્વારા ખેડૂતો મુસાફરી આ કાંઠેથી ઓલા કાંઠે જઈ શકે, અને કાં તો સરકારશ્રીને કયો પુલ બનાવી દઈએ, પણ એ બેમાંથી કાંઈ પગલાં લેવાતા નથી. તો હવે અમે આજ વખતે એ માંગ કરીએ છીએ કે તમે ટ્રાન્સપોર્ટેશનની સેવા આપો, કે જેને મુશ્કેલી પડે છે એને તમે મૂકી જાઓ, ટ્રાન્સપોર્ટેશનની સેવા દ્વારા એને સગવડ આપો. બસ એ જ માંગ છે, અને વહેલાના પહેલા ધોરણે પુલ બનાવે એવી અમારી માંગ છે. પ્રવીણચંદ્ર ભૂત, ગામ બરડિયા, તાલુકો જામકંડોરણા. અત્યારે આ રસ્તા માટે આપની માધ્યમથી અમે રજૂઆત કરવા માટે બન્યા છીએ બધા. તો આ રસ્તો ઉપલેટાથી નેશનલ હાઈવેને જોડતો રોડ છે, કાલાવડ તાલુકાના નેશનલ હાઈવેને જોડતો રોડ છે, પણ આમાં વચ્ચે પુલ ક્યાં કારણોસર બાકી રહી ગયો એ ખબર પડતી નથી. આવડો મોટો રોડ બનાવવામાં આવે સ્ટેટ હાઈવેનો, અને પુલ વાકે જો રહી જાય તો એ ક્યાંક કોની ખામી છે એ ખબર પડતી નથી. અને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, આ કોઈ તૂટી ગયો છે તો વારંવાર તૂટી જાય છે, ને અહીંયા 4 વર્ષ થયા તો આ માણસોને હાલવાની તકલીફ છે. તો એ અત્યારે ખેડૂતો દ્વારા જે સાઈડમાં સામાન્ય રોડ બનાવ્યો છે એ ખેડૂતોએ પોતાના ખર્ચે અને પોતાની મહેનતથી બનાવ્યો છે, એમાં કોઈએ સાથ સહકાર આપ્યો નથી. ખેડૂતો અને ગ્રામજનોએ પોતાના ખર્ચે બનાવ્યો છે, કોઈને સરકારની કે કોઈની મદદ છે નહીં. અધિકારીઓ કે પદાધિકારીઓ અહીંયા કોઈ જોવા આવતું નથી. જોકે આ બ્રિજ ₹14 કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો હોવા છતાં ઊંચા ભાવને કારણે યોગ્ય ટેન્ડર પ્રક્રિયા થઈ શકતી ન હતી, અને હજુ ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે તેવા જવાબો અહીંના સ્થાનિક રાજકીય આગેવાનો આપી રહ્યા છે. સરફરાઝ કોળી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર પંથકમાં વિદેશી દારૂના ગુનાના વધુ એક આરોપી સામે પાસાની કાર્યવાહી થઈ છે, જેમાં બગવદર તથા કુતિયાણા પંથકમાં જેની સામે વિદેશી દારૂ અંગે ગુના નોંધાયા છે તેવા રાજસ્થાનના કમલેશ ચુનીલાલ પ્રજાપતિ નામના શખ્સની સામે પાસાની કાર્યવાહી કરી તેને સુરતની જેલમાં ધકેલી દેવાયો છે. પોરબંદરમાં બુલેટ રાજાઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી સીન સપાટા કરતા હોય છે, ત્યારે પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા બુલેટને લઈને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં કુલ 75 જેટલા બુલેટ ડિટેઇન કરવામાં આવ્યા છે. પોરબંદર ટ્રાફિક પોલીસ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ML આહિર, PSI KB ચૌહાણ તથા KN અઘેરા તેમજ ટ્રાફિક ટીમ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર શહેરમાં કર્કશ અવાજ કરતા મોડિફાઈડ સાયલેન્સર વાળા બુલેટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન અગાઉ 38 જેટલા બુલેટ ડિટેઇન કરવામાં આવ્યા હતા, ત્યારે હાલ પણ આ કામગીરી ચાલુ રહેતા કુલ 75 જેટલા બુલેટ મોડિફાઈડ સાયલેન્સર વાળા મળી આવતા ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ 1 સપ્તાહ સુધી ચાલુ રાખવામાં આવશે, ત્યારે જાહેર જનતાને પોતાના બુલેટ કે બાઇકમાં મોડિફાઈડ સાયલેન્સર ન રાખવા પોરબંદર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં દેશી વિદેશી દારૂની બદીને બેફામ પ્રોત્સાહન મળી રહ્યું છે. કિશોર અવસ્થાના યુવાનો પણ દારૂના રવાડે ચરી રહ્યા છે, ત્યારે ફટાણા ગામના એક કિશોરને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો, તેમજ આ કિશોરને દારૂનો જથ્થો આપનાર નગડિયા ગામના જલા નામના શખ્સની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં પણ દેશી દારૂની રેલમછેલ બોલી રહી છે, જેમાં પોલીસે પાણીના ટાંકા નજીક દરોડો પાડી મંજુબેન પ્રેમજી સોલંકી નામના મહિલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર પંથકના નવા ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પ્રવીણ પોલાવાઘ નામના શખ્સના રહેણાંક મકાનની ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ રેડ દરમિયાન પ્રવીણ નામનો આ શખ્સ પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર.
આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સુદામા ચોક કોર્ડન કરી દેવાતા પ્રવાસીઓને મુશ્કેલી. સિટી બસ સેવા માટે કોર્ડન કરેલ જગ્યા ખુલ્લી કરી દેવા માંગ. ધોરાજીમાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર ફાળવવા ખેડૂતોની માંગ. ખરીદી બાદ તાત્કાલિક પૈસાની વ્યવસ્થા કરી આપવા રજૂઆત. જેતપુરમાં જંકશન બચાવો સમિતિ દ્વારા ધરણા યથાવત. રેલવે દ્વારા કર્મચારીઓની બદલી કરાતા છોડાયું આંદોલન. ઉપલેટા પંથકમાં છેલ્લા 4 વર્ષથી કોઝવેની હાલત બિસ્માર. સ્થાનિકોએ કોઝવે પર રામધૂન બોલાવી કર્યા સૂત્રોચ્ચાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.